નમસ્કાર મિત્રો, નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। ખાસ કરીને મિત્રો આજનો વિડીયો છે એ ફ્લાવરિંગ માટેનો છે, કેમ કે અમે ખુદે અનુભવ કર્યો। દૂધ ગોળ તો છાંટતા હોય એમાં પણ સારું રિઝલ્ટ જ મળે છે અને એને કોઈ શંકા નથી, પણ મિત્રો જાતે અનુભવ કર્યો કે આપણું કોઈ પણ સારું હની હોય, હની અને દૂધ અને ગૌમૂત્ર અને ગોળ હોય તો નાખવાનો, ના હોય તો ચાલે। તો જો આ તમે હનીનો ઉપયોગ કરશો તો તમારે ફ્લાવરિંગમાં દૂધ કરતાં પણ જબરજસ્ત કે આમ આપણે કલ્પના ના કરીએ એવું રિઝલ્ટ મળશે। એ અમે જાતે અનુભવ કર્યો। એટલે ખાસ કરીને કહેવાનું એ કે જો આપણે જૈવિક દવાઓ છે એનો ઉપયોગ કરો તો ફ્લાવરિંગની દવાઓ જે કેમિકલવાળી લેવી પડે એ ના લેવી પડે। ખાસ કરીને તમે પહેલાં જોઈ લો કે મેં ઉપયોગ કર્યો તો કેટલા પ્રમાણમાં એનો ઉપયોગ કરવાનો। તો મિત્રો આપણે જે 4 વસ્તુનો સ્પ્રે કરીએ છીએ કે જેની અંદર આપણે સૌપ્રથમ દૂધ દેખાડીએ કે દૂધ છે, સ્પ્રે કરવાનું ચાલુ છે, અને આ છે હની, જે દેશી આપણે મધ જોઈ શકો છો। અને ત્યારબાદ આપણે ગોળ પણ લીધો છે કે ગોળે નાખીએ છીએ, હની નાખીએ ને ગોળે છે એટલે નાખીએ, પણ જો ગોળ ના હોય તો હાલે। એટલે ખાસ કરીને દૂધ અને હનીનો સ્પ્રે કરો તો એમાં સારું રિઝલ્ટ મળે છે। અને એની સાથે આપણે ગાયનું ગૌમૂત્ર છે એટલે એ પણ એડ કરીએ છીએ। તો હવે કેટલું એડ કરવાનું એ કહી દઉં મિત્રો। તો સૌથી પહેલાં તમારે આ જે ગૌમૂત્ર છે એ 100 ml જેવું લેવાનું એક પંપની અંદર, અને આપણે દૂધ છે એ 250 ml લેવાનું છે એક પંપની અંદર, અને 100 ગ્રામ ગોળ અને 100 ગ્રામ હની, જે 100 ગ્રામ હની અને 100 ગ્રામ ગોળ ના હોય તો હની પણ ખાલી હાલશે। અને આના સ્પ્રેથી ફ્લાવરિંગની અંદર બહુ સારું થાય છે, જે આપણે અત્યારે ચાલુ જ છે સ્પ્રે કરવાનું। એટલે ખાસ કરીને આ ક્લિપ બનાવી કે જેથી કરીને ખેડૂત મિત્રોને ખબર પડે કે ઉપયોગ કરે પછી જ વિડીયો બનાવે છે। તો મિત્રો આ રીતના તમે જો આપણે હની અને મધ કે જે દેશી મધ હોય એનો ઉપયોગ કરો દૂધ ગોળ સાથે તો પણ તમને સારું રિઝલ્ટ મળે છે। આ ગોળ હતો એટલે નાખ્યો, કદાચ ના હોય તો પણ ચાલે। એટલે ખાસ એના માટેનું જ કે આવી પ્રોડક્ટોનો ઉપયોગ કરો, આપણે જે ઘરે જે જૈવિક પ્રોડક્ટો છે કે એનો ઉપયોગ કરો તો તમને બહુ સારું રિઝલ્ટ મળે છે। અને મિત્રો કોઈ પણ તમારો ઓર્ગેનિક ખેતી વિશે પ્રશ્ન હોય અથવા દૂધ ગોળ કે કોઈ પણ દવાઓ ઓર્ગેનિક અથવા ખેતીને કોઈ પણ લગતી દવાઓનો પ્રશ્ન હોય, ખાતરનો પ્રશ્ન હોય, તો એના માટે આપણું વોટ્સએપની અંદર ગ્રુપ છે, ગ્રુપની લિંક છે ડિસ્ક્રિપ્શનમાં, કે ત્યાંથી તમે ગ્રુપમાં જોડાઈ જાઓ કે તમારો કોઈ પણ પ્રશ્ન હોય તો મને મેસેજ થ્રુ પહોંચી શકો છો, અને હું આપણે રિપ્લાય આપી દઉં અને આપણો પ્રશ્ન છે હલ થઈ જાય અને ખેડૂતને 2-5 પૈસા બચે તો એનું હિત થાય। એટલે ખાસ એના માટેનો જ આ વિડીયો બનાવ્યો હતો કે જેથી કરી અને ખેડૂત મિત્રોને ખબર પડે કે આપણે આવી જે જૈવિક દવાઓ છે એ આપણે જાતે જ ઉપયોગ કરીએ અને આપણે જાતે જ ફ્લાવરિંગની દવાઓ ઉપયોગ કરીએ તો આપણે બહુ સારું રિઝલ્ટ મળે। એટલે ખાસ એના માટેનો જ વિડીયો હતો। અને આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલમાં ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો। ધન્યવાદ। જય ગૌ માતા।